નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા ધોરણ 7 એમાં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે વાત કરવાના છીએ કે જેની અંદર પહેલો પ્રશ્ન જે છે એ તમને અહીંયા કને તફાવત લખો એવું પૂછાયેલું છે। જે છે તફાવત તમને અહીંયા કને 5 આપેલા છે અને એના 10 ગુણ છે એટલે કે દરેકના 2 ગુણ છે। અહીંયા કને દરેક તફાવતના તમારે બે ગુણ બે મુદ્દાઓ જે છે એ લખવાના છે ઓછામાં ઓછા। પહેલો છે જારક શ્વસન અને અજારક શ્વસન, બીજો છે ધમની અને શિરા, ત્રીજો છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, ચોથો છે વિદ્યુત અવાહક અને વિદ્યુત સુવાહક અને પાંચમો છે શ્વસન અને શ્વાસોશ્વાસ। તો આ જે છે આપણે તફાવત જે છે દરેક આપણે જોતા જઈએ વારાફરતી। સૌથી પહેલો છે જારક શ્વસન અને અજારક શ્વસન, એની આપણે વાત કરી લઈએ। તો સૌથી પહેલો જે તફાવત છે કે તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અહીંયા કને અજારક અહીંયા બીજો મુદ્દો આવશે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે। ત્રીજો મુદ્દો આવશે આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ થાય છે અને આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે। તો આ 4 મુદ્દાઓ આપણે અહીંયા કને લખી શકીએ। એ જ રીતના આપણે અજારક શ્વસનની અંદર આપણે જોતા જઈએ તો તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું છે, તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે। આ પ્રકારના શ્વસનના અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે। અને ચોથો છે આ ક્રિયાના અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। તો આ રીતના 4 મુદ્દાઓ છે તમે લખી શકો છો। ચલો, બીજો આપણો તફાવત હતો ધમની અને શિરા। તો એની આપણે વાત કરીએ ધમની અને શિરાની। તો એમાં ધમનીની અંદર જે આપણે તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે 4 મુદ્દાઓ લખેલા છે। પહેલો મુદ્દો જે છે એની વાત કરીએ તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે। એ જ રીતના સામે બીજો મુદ્દો જે છે સામે જે આવશે તે કે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે। અહીંયા 4 મુદ્દા છે તમને આપેલા છે। ચલો, એના પછી નેક્સ્ટ જે તફાવત હતો એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। તો અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના પણ તમને અહીંયા કને મુદ્દાઓ છે એ 3 આપેલા છે। તો આ 3 મુદ્દાઓ તમે જોઈ લખો છો। હવે ચોથો જે તફાવત છે વિદ્યુત વાહક અને અસુવાહક છે એ તમારે જાતે તમારી રીતે લખવાના છે 2 તફાવત। ચલો, આપણે બીજા પ્રશ્નની વાત કરીએ। નીચેના પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મ અને લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરો। એમાં 8 ગુણ છે। પહેલો જે છે અહીંયા કને તમને આપેલો છે કેરી, અખરોટ, વાલ, માસલ ફળ અને કઠણ શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે। તમે અહીંયા કને જોઈ શકો છો કે કેરી છે એ કેવું ફળ છે, અખરોટ છે એ કેવું ફળ છે, માસલ અને રસાળ ફળ વિશે તમને ખ્યાલ આવવાનું છે। આ તમારે જાતે કરવાનું છે, તમને ખ્યાલ આવી જશે, કારણ કે કેરી છે એ કેવું છે, માસલ છે, નારંગી છે એ માસલ છે, સફરજન છે એ માસલ છે, તરબૂચ છે એ માસલ છે। તો માસલ રસાળ ફળ અને કઠણ શુષ્ક, તો અખરોટ છે એ કઠણ છે, બદામ કઠણ છે, વટાણા છે એ કઠણ છે। તમે અહીંયા કને જોઈ શકો છો। તો આ રીતના આપણે એનું વર્ગીકરણ કરી દઈશું। ચલો, બીજો પ્રશ્ન છે તેમને ગતિના આધારે વર્ગીકૃત કરવાનું છે। તો અહીં આપણે જોતા જઈએ લોલકની ગતિ એટલે કેવું આવે તો કે આંદોલિત ગતિ, હિંચકાની ગતિ કેવી આવશે તો આંદોલિત ગતિ આવશે, પછી ચકડોળની ગતિ કેવી આવશે તો એ વર્તુળાકાર ગતિ આવશે, અને ગબડાવેલો દડો જે છે એની ગતિ કેવી આવશે, સુરેખ ગતિ આવશે। તો આ રીતના તમારે એનું વર્ગીકરણ કરવાનું છે। એના પછી પ્રશ્ન 3 જે છે એની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા માટે શબ્દ સમીકરણ લખવાના છે। તો અહીંયા કને ગ્લુકોઝ જે છે એની ઓક્સિજનની હાજરીમાં જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ, શબ્દ સમીકરણ લખવાનું છે એટલે શબ્દમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું। ચલો, ગ્લુકોઝને એની ઓક્સિજનની ગેરહાજરીમાં કરો તો આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ। ચોથો પ્રશ્નની વાત કરીએ નીચેના વૈજ્ઞાનિક કારણો આપો તો જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે। એ જ રીતના બીજો જે છે એ પ્રશ્ન છે એનો જવાબ આપણે જોઈ લઈએ। પહેલા પ્રશ્નનો તો જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે। તો જંગલ એનો જવાબ જે છે આપણે લખીએ તો જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે, વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી પવન કે વરસાદ પાણીની જમીનના છૂટા પડી જાય છે। આખો જવાબ તમને અહીંયા લખીને આપી દીધેલો છે, પહેલા અને બીજા બંનેનો। વિદ્યુત ઇસ્ત્રીમાં નિકોમના તારનું ગૂંચણું વપરાય છે। તો આખો જે છે એનો પણ જવાબ તમને અહીંયા આપી દીધેલો છે એના કારણો સાથે। તો તમે જોઈ શકો છો, વિડીયોને સ્ટોપ કરીને તમારી નોંધપોથીમાં તમે। ચાલો, આપણે હવે અહીંયા પછી જોતા જઈએ કે એના પછીનો ત્રીજો પ્રશ્ન જે છે વાહનોની હેડલાઇટવાળો જે છે તો એની અંદર આપણને અહીંયા કને પણ ત્રીજા પ્રશ્નનો જવાબ પણ તમને અહીંયા કને સરસ રીતે આપેલો છે। ત્રીજો અને ચોથો પ્રશ્ન, બંને પ્રશ્ન જે છે એ તમને અહીંયા કને મૂકેલા છે અને આ બંને પ્રશ્નોનો જે અહીંયા કને જવાબ છે એ પણ આપણે અહીંયા કને સરસ રીતે આપેલો છે કે બીજ વિકિરણના ફાયદા શું છે અથવા તો બીજનો ફેલાવો થવો જરૂરી છે એ તમે સમજાવો। તો એના ફાયદાઓ જે છે એ પણ અહીંયા કને આપેલા છે। તો આ જવાબ જે છે એ પણ તમને અહીંયા કને સરસ રીતે આપી દીધેલો છે। તમે આ વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબ જે છે એ તમારી નોંધપોથીમાં એક વખત લખી લેજો, જેના કારણે તમને એની વાંચવામાં સરળતા રહે।
ચલો એના પછી આપણે વાત કરીએ પાંચમા પ્રશ્નના. તો અહીંયા કને ટૂંકા જવાબ તમારે લખવાના છે. બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય છે? તો એ તમારે અહીંયા કને વ્યાખ્યા લખવાની છે. અહીંયા બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે. ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વી પર પાણીનું કયા કયા સ્ત્રોતોમાં સંગ્રહાયેલું છે? એ પણ તમારે અહીંયા કને જવાબ લખવાનો છે. ચલો ચોથો પ્રશ્ન, કયા પાણીને દૂષિત કહેવાય? તો સાબુના ફીણવાળું, તેલી કણોવાળું, રંગીન, ખાડકુવાવાળું, બાથરૂમ, સંડાસ કે ધોબીઘાટ વગેરેનું પાણી જે હોય એ બધું દૂષિત પાણી કહેવાય છે. ચલો આ રીતના તમને અહીંયા કરીને તમારે પહેલો અને ત્રીજો પ્રશ્ન જે છે તમારી જાતે તમારે સ્વપ્રયત્ને કરવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા કરીને જોઈને કે હિસ્ટ એ બહુકોષી સજીવ છે, તો એ ખોટું છે. ચલો બીજો, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે, તો એ સાચું છે. ત્રીજો છે, ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે, તો એ પણ સાચું છે. ચોથું, દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે, એ ખોટું છે, કારણ કે ખેલાડીના હાથ જે છે આગળ પાછળ થાય છે. વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે, એ સાચું છે. પ્રકાશ આંદોલિત ગતિ કરે છે, એ ખોટું છે. ચલો એના પછી બ જે છે એની અંદર તમને ટૂંકમાં જવાબ આપવાના છે. તો અહીંયા કને ત્રણ પ્રશ્ન જે છે તમને આપેલા છે. આ ત્રણ પ્રશ્નના જવાબની આપણે અહીંયા કને ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં તો વાસ્તવિક પ્રતિબિંબ, તો એની વ્યાખ્યા તમારે લખવાની છે કે પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. જ્યારે આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો આભાસી પ્રતિબિંબ છે પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ચલો એના પછી નેક્સ્ટ જે પ્રશ્ન હતો બીજા નંબરનો, કે વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે? તો અહીંયા કને આપણે એનો જવાબ જોઈએ કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય ત્યારે આપણે એને ઓન કરી શકીએ. આ પ્રશ્ન તમે જવાબ છે લખી લેજો. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? તો અહીંયા કને જવાબ છે આપણો સરસ રીતે તમને અહીં આપી દીધેલો છે, તમે ટાઈપ જોઈ લેજો. અહીંયા કને ત્રણ પ્રશ્નના જવાબ છે. એના પછી સાતમો પ્રશ્ન જે છે એ તમને આપેલો છે. સાતમા પ્રશ્નની અંદર તમારે આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું છે. શેની આકૃતિ દોરવાની છે? તો તમારે અહીંયા કને આ જે ઉત્સર્જન તંત્ર છે એની આકૃતિ દોરવાની છે. સાતમા પ્રશ્નમાં જે તમને અહીંયા કને આપેલું છે તમે જોઈ શકો છો. આખી જે છે એ એની નામ નિર્દેશન પણ અહીંયા કને કરેલું છે. ડાબી મૂત્રવાહિની અહીંયા કને આપેલી છે, મૂત્રાશય આપેલું છે અને મૂત્ર માર્ગ જે છે એ આપેલું છે. તો આ રીતના તમને અહીંયા સાતમો પ્રશ્ન જે છે આપેલો છે. ઉત્સર્જન તંત્રની આકૃતિ આપણે દોરી લીધી છે. એના પછી આપણે આઠમા પ્રશ્નની વાત કરીએ કે જેની અંદર તમને દાખલાઓ ગણવાના કીધેલા છે. તો આપણે પહેલો, બીજો, ત્રીજો જે દાખલાઓ છે, ચાર દાખલાઓ આપેલા છે. ચારે ચાર દાખલાઓને આપણે અહીંયા ગણતરી કરીએ તો પહેલા દાખલાની અંદર 10 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 16 સેકન્ડ છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સેકન્ડ લાગે છે? તો અહીંયા તમે એને ભાગાકાર કરીને જવાબ મેળવી શકો છો. ચલો નેક્સ્ટ જે દાખલો છે એ પણ તમને અહીંયા સલમાન સાયકલ પર તેના ઘરેથી 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે. અહીંયા કને તમને જવાબ આપેલો છે લીધેલ સમય બરાબર 15 મિનિટ, 15 × 60 સેકન્ડ એટલે કે 900 સેકન્ડ આવશે. પછી સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. એ રીતના આખી અહીંયા કને ગણતરી આપેલી છે. તો તમને જવાબ મળશે 1.58. ચલો એના પછી આ રીતના આપણે તમારે બીજા દાખલાઓ ગણવાના છે. એના પછી આપણે પ્રશ્ન 10ની વાત કરીએ જેની અંદર સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો. તો એ આખો પ્રશ્ન જે છે એ આપણે અહીંયા કને સરસ રીતે તમને લખીને આપી દીધેલો છે. એના પછી 10મા પ્રશ્નનો બીજો પ્રશ્ન છે કે પાણીનો વ્યય થતો અટકાવવા શું કરવું જોઈએ? તો અહીંયા કને પાણીનો વ્યય થતો અટકાવવા માટે થઈ અને શું કેવી રીતના આપણે પગલાં લઈ શકીએ એ પગલાઓ વિશે પણ સરસ રીતે તમને જાણકારી તમને અહીંયા કને આપી દીધેલી છે, તે તમે જોઈ શકો છો. એના પછી આપણે વાત કરીએ છીએ કે જંગલમાં આ એક વધારાના જે પ્રશ્ન તમને અહીંયા કને આપેલા છે જે પૂછાઈ શકે એવા છે કે જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂર છે તે સમજાવો. તો એની આખી અહીંયા સમજણ તમને આપેલી છે. એ સિવાય સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ પણ તમને આ એક IMP પ્રશ્ન જે છે વધારાના પ્રશ્ન તરીકે આપણે અહીંયા મૂકેલો છે, તે ખાસ ધ્યાન રાખજો. એ પ્રશ્નનો જવાબ પણ તમને અહીંયા કને આપેલો છે. તો આપણે અહીંયા કને આપણું આ જે સંપૂર્ણ પ્રશ્નપત્ર જે છે એ અહીંયા કને પૂર્ણ કરીએ છીએ, જેનું સોલ્યુશન તમને અહીંયા કને સરળતાથી મળી રહ્યું છે. તો તમે વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે એને શેર કરી દેજો. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.